હવામાન વિભાગે આગામી 9 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે માવઠાની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે। ડીસા પંથકમાં ખાતર, બિયારણ અને પિયત આપી તૈયાર કરેલા બટાકાના પાકમાં કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થાય તેમ છે। ડીસા પંથકમાં આ વર્ષે ખેડૂતોએ અંદાજે 64,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું છે। બટાકાના વાવેતર સમયે નવેમ્બર મહિનામાં માવઠું થતા પાકના વિકાસ ઉપર અસર થઈ હતી, જ્યારે આ વર્ષે હજુ સુધી જોઈએ તેવી ઠંડી નહીં પડતા બટાકાના ઉત્પાદન પર અસર થઈ રહી છે। તેવા સમયે કમોસમી વરસાદ થાય તો રહ્યો સહયો બટાકાનો પાક પણ નિષ્ફળ જવાની શક્યતા છે। તેના કારણે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે। આગાહી મુજબ વરસાદ થાય તો બટાકાના ઉત્પાદન પર માઠી અસર થઈ શકે તેમ છે અને ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। બનાસકાંઠાના ખેડૂતો ઘણા વર્ષોથી કુદરતી આપત્તિઓથી નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે હવે કમોસમી વરસાદ થાય તો બટાકા સહિતના કૃષિ પાકોને ભારે નુકસાન થવાની શક્યતાએ ખેડૂતો ચિંતિત બન્યા છે। 100% બટાકાનું જ કરેલું છે। તમામે તમામ વાવણી પણ 22 થી 25 તારીખ આજુબાજુ થયેલી છે, એટલે 65-70 દિવસ થઈ ગયા છે। પોણી બધા જ છૂટી ગયા છે બટાકાની અંદર, અને હવે જો માવઠું થાય ને પોણી પાળાની અંદર ભરાય તો 100% નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કેમ કે આજે 9 થી 11 જે માવઠું થાય એ વખતે તો કચિયારાનું ખોદાઈ કામ ચાલુ કરવાનું છે। માવઠું થાય તો નુકસાન 100% થઈ શકે તેમ આગાહી કરી છે, એટલે ખેડૂત બહુ ચિંતામાં છે। અત્યારે મૂંઝવાઈ ગયેલો છે ખેડૂત કે શું થશે। ગઈ સાલે બહુ મોટું નુકસાન થયું હતું, આ વખતે પણ બહુ મોટું નુકસાન। વારંવાર વરસાદ આવી જાય તો બહુ મોટું નુકસાન, વિપર્યય વાવાઝોડું હોય કે કોઈ બી આવી કુદરતી આનેતરો આવી જાય છે, એટલે બહુ મોટો ખેડૂત મૂંઝાઈ જાય અને નુકસાનમાં બહુ આવે છે। તો આના માટે સરકાર કંઈક પગલાં લે એવી રજૂઆત કરીએ છીએ। આ વખતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે 9 તારીખથી મળીને 11 તારીખ વચ્ચે જે આગાહી છે બટાકામાં ભારે નુકસાન થવાની સંભાવના છે। કારણ કે જે અત્યારે કચિયારા બટાકા નીકળવાનું ચાલુ થયું છે, પાણી છોડેલા છે આજે 15 દિવસથી, અને જો વરસાદ બીજો માવઠું બીજું થાય તો આ વખતે બટાકા ખોદણ કોમ બંધ થઈ જાય અને બટાકાનો સ્ટોક થાય, અને પાછળ ભાવનો પણ અત્યારે ભાવ સારા છે, જો પાછળ જો સ્ટોક થાય તો ભાવમાં પણ નુકસાન થવાની ખેડૂતોને પૂરી સંભાવના છે। જે બટાકા પાકામાં કાઢવાના છે એમાં પણ જો વરસાદ થાય તો બટાકાની લાઇટ જવાની સંભાવના છે, લાઇટ આવવાની સંભાવના છે। બટાકાના બોન્ડ અત્યારે જે છે મહિનાને જે ટકાવાના છે બોન્ડ ટકે એમ તે સંભાવના છે નહીં। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર એ ડીસા પંથકમાં થાય છે। ચાલુ વર્ષે પણ ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં સારી આવકની આશાએ ખેડૂતોએ બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે કુદરત ખેડૂતોને માર મારી રહ્યો તેવા દ્રશ્યો દર વર્ષે સર્જાય છે। આ વર્ષે પણ ખેડૂતોએ મોટા પ્રમાણમાં સારા ઉત્પાદનની આશાએ વાવેતર તો કર્યું હતું, પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈ ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કારણ કે જે પ્રમાણે હાલમાં તમામ ડીસા નગરીમાં જે બટાટાનો જે માલ છે તે કમ્પ્લીટ તૈયાર થયેલો છે, ને તેવા સમયે જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ હાલ ખેડૂત ચિંતામાં મુકાયા છે। બીજી તરફ માર્કેટયાર્ડ દ્વારા પણ વારંવાર જે કોઈ પણ કુદરતી આફત હોય તેનો મેસેજ આપવામાં આવે તો જ ખેડૂત એલર્ટ થઈ શકે, કારણ કે હાલમાં જે બટાકા નીકળવાનો સમય પણ થઈ ગયો છે। બીજી તરફ વારંવાર નુકસાની પણ ખેડૂત ભોગવી રહ્યો છે, ત્યારે ફરી એકવાર 9 તારીખે જે હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી છે તેને લઈ ખેડૂતો હાલ તો ચિંતામાં મુકાયા છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।